સુરતમાં એસઆઈઆરની કામગીરીનું સીઆર પાટીલે કર્યું નિરીક્ષણ। ફોર્મ કલેક્શન સેન્ટરની પાટીલે લીધી મુલાકાત। સીઆર પાટીલની સાથે હર્ષ સંઘવી પણ હાજર। એસઆઈઆરની કામગીરીને લઈને સીઆર પાટીલની અપીલ, ફોર્મ ભરવામાં આળસ ન કરવા મતદારોને અપીલ। મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે એને અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય, જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે, કેટલાક ભૂલમાં હશે, કેટલાક ઇરાદાપૂર્વકના હશે, આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય, કદાચ એને અણસમજના કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય, છતાં એ ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે। આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી, પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે। એના કારણે નાણાં પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે। આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે, બતાવતા હોવાને કારણે, એકથી વધુ જગ્યા નામ હોવાને કારણે બિનજરૂરી મલ્ટિપલ સંખ્યામાં મતદારો દેખાય છે ને એના કારણે એમની જે ગણતરી હોય છે ખોટી પડે છે, પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે। આમાં સૌ મતદાર ભાઈ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરી લે, ન હોય તો નોંધાવી લે। એકથી વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય, લગ્ન પહેલાંનું હોય, લગ્ન પછીનું હોય, ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય કારણોસર જો એકથી વધુ જગ્યાએ હોય તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે એ પ્રયત્ન કરી લે તો એના કારણે પણ દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે। હું ફરીથી ઇલેક્શન કમિશનરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અધિકારીઓ, એમના કર્મચારીઓ અને રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને બીએલઓ સુધી સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે, આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે। સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું કે એ પણ બીએલઓ સાથે રહીને એમને પૂરક બનવાનો પ્રયત્ન કરે છે, એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે, કેમ કે આ એક દેશહિતનું કામ છે અને એ દેશહિતનું કામ દરેકે કરવું જ જોઈએ એવો મારો ફરી બધાને વિનંતી પણ છે, આગ્રહ પણ છે। ખૂબ ખૂબ ધન્યવાદ। સર, મતદાતાઓને શું કહેશો? ગુજરાતી